હેલો ફ્રેન્ડ્સ, હું સૌનક પટેલ વેબ ડેમીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, 1 જૂને તાજેતરમાં લેવાયેલી ચીફ ઓફિસરની પરીક્ષા જીપીએસસી દ્વારા કન્ડક્ટ થયેલી એ પરીક્ષામાં પૂછાયેલા ઇંગ્લિશ ગ્રામરના અને વોકેબના પ્રશ્નોનું સોલ્યુશન જોઈશું. મિત્રો, તમને બધાને ખ્યાલ છે જીએસએસએસબીમાં પણ નવી પેટર્ન બદલાઈ છે. એટલે તમારા ઘણા બધા વિદ્યાર્થીઓની ડિમાન્ડ હતી કે સાહેબ હવે મેન્સની પરીક્ષાને ધ્યાનમાં રાખીને કોર્સ લોન્ચ કરો. તો આપણે પેપર સોલ્યુશન શરૂ કરીએ એના પહેલાં તમને થોડીક માહિતી આપી દઉં. આપણે વેબ ડેમી એપ્લિકેશન પર એક જીપીએસસી માટેનો મેઇન્સનો કોર્સ અને એક જીએસએસએસબી માટેનો મેઇન્સનો કોર્સ. આમાં મિત્રો તમારે 100 માર્ક્સનું મેઇન્સનું પેપર આવે. ઓકે, અને આમાં 100 માર્ક્સનું પણ આવે છે ડીવાયએસઓ, એસટીઆઈ, પીઆઈ જેવી પરીક્ષાઓમાં. અને ક્લાસ 1-2 ની પરીક્ષામાં મિત્રો 150 માર્ક્સનું પેપર આવે છે. એ સંપૂર્ણ સિલેબસ મિત્રો તમને આ કોર્સમાં કવર કરવામાં આવશે. ઓલરેડી ઘણા વિદ્યાર્થીઓ આ કોર્સમાં જોઈન થઈ ચૂક્યા છે. ધારદાર તૈયારી શરૂ કરી દીધી છે. મિત્રો, આ કોર્સની વાત કરું તો આ કોર્સમાં તમારે જીએસએસએસબી ની જે પ્રિલિમની પરીક્ષા હોય છે એમાં કુલ 4 વિષયોના પ્રશ્નો પૂછાવાના છે. એમસીક્યુઝ, મેથ્સ, રીઝનિંગ, ગુજરાતી, ઇંગ્લિશ, એમસીક્યુ ફોર્મમાં પ્રિલિમમાં. તો એ પ્રિલિમની પરીક્ષાનું 100 માર્ક્સનું પેપર છે. એ આખું સિલેબસ કવર થઈ જાય એના માટે તમને આ કોર્સમાં આપણો માસ્ટર કોર્સ બિલકુલ ફ્રીમાં આપવામાં આવે છે. ઓકે, બોલો આનાથી વિશેષ શું જોઈએ? અને પ્લસ મેઇન્સની પરીક્ષામાં તમારું આ 100 માર્ક્સનું ઇંગ્લિશનું મેઇન્સનું કવર થશે, પ્લસ 100 માર્ક્સનું તમારું ગુજરાતી ભાષાનું પણ પેપર આમાં કવર થશે. એમાં ગાઈડન્સ આપવામાં આવશે. ગુજરાતી ભાષામાં પ્રોપર ગાઈડન્સના વિડીયો લેક્ચર્સ તમને મળશે. ઓકે ફ્રેન્ડ્સ, તો આ કોર્સની કિંમત મિત્રો અત્યારે ડિસ્કાઉન્ટ સાથે 2499 છે. કિંમત વધારે છે પણ મર્યાદિત સમય માટે આની કિંમત 2499 રાખેલી છે ઓફર સાથે. તો આ ઓફરનો લાભ લઈ શકો છો. એમાં માસ્ટર કોર્સ ભેગો આવી ગયો ફ્રેન્ડ્સ. જે વિદ્યાર્થી મિત્રોએ માસ્ટર કોર્સ કે મેગા માસ્ટર કોર્સ લીધો હોય આપણી વેબ ડેમી એપ્લિકેશન પર, એ વિદ્યાર્થી મિત્રોએ હેલ્પલાઇન નંબર પર ફોન કરવાનો છે. એમને ડિસ્કાઉન્ટ કરી દેવામાં આવશે એક્સ્ટ્રા અલગથી. ઓકે, ચાલો. જીપીએસસી ની કિંમત મિત્રો ડિસ્કાઉન્ટ સાથે 2999 છે. આમાં પણ તમને માસ્ટર કોર્સ ફ્રીમાં આપવામાં આવશે, ધ્યાનમાં રાખીશું. ઓકે, બીજી એક વાત મિત્રો, આપણી વેબ ડેમી પબ્લિકેશનની બુક છે ઇંગ્લિશ ગ્રામર, કે જેમાં ગુજરાતના હજારો વિદ્યાર્થીઓ જે બુકનો લાભ લઈ ચૂક્યા છે. આ બુકમાંથી પણ તમે મેઇન્સની પરીક્ષાની પણ તૈયારી થઈ શકે છે, ઇંગ્લિશ ગ્રામર અને વોકેબની. ઓકે, અને પ્રિલિમની પણ તૈયારી થઈ શકે છે. કોઈ પણ ક્લાસ 3ની એમસીક્યુ ફોર્મની પરીક્ષા હોય તો તમે આ બુક દ્વારા તૈયારી કરી શકો છો. પ્લસ તમારે મેઇન્સમાં લખાણ લખવાનું છે, રાઇટિંગ કરવાનું છે, તો તમારે તમારી ઇંગ્લિશની લેંગ્વેજ પ્રોફિશિયન્સી વધારવી હોય તો આ બુક થકી વધારી શકશો. બીજી એક વાત, આ જે વોકેબની બુક છે મિત્રો, આ ચીફ ઓફિસરની પરીક્ષામાં જે વોકેબ પૂછાય છે આ બુકમાંથી ઘણી વોકેબ આવેલી છે. જીપીએસસીના પેપરો જૂના ફંફોડજો અને આ બુકને હાથમાં લેજો. તમને આઈડિયા આવી જશે કે ખરેખર આ બુકમાં જે વોકેબનું કન્ટેન્ટ આપણે આપ્યું છે સિલેક્ટેડ આઈએમપી એ ખૂબ જ ઉપયોગી છે. પરીક્ષાઓમાં બેઠું પૂછાય રીતનું કન્ટેન્ટ આપેલું છે. જો વોકેબ બહુ મોટો દરિયો છે મિત્રો. આની બુક બનાવી હોય તો આટલી જાડી પણ બુક બને વોકેબની. ઓકે, પણ આપણે લિમિટેડ સોર્સમાંથી, લિમિટેડ ઓથેન્ટિક સોર્સમાંથી લિમિટેડ ફોર્મમાં વોકેબ આપી છે. ગાગરમાં સાગર સમાવવાનો પ્રયત્ન કર્યો છે. એ આ બુકનો ફાયદો તમે ઉઠાવી શકો છો મિત્રો. ઓકે, ચાલો, ક્લિયર. હવે આપણે પેપર સોલ્યુશન શરૂ કરીશું. ધ વેધર કન્ડિશન્સ, કર્તાના સ્થાને કોણ છે? ધ વેધર કન્ડિશન્સ, એટલે હવામાનની જે પરિસ્થિતિઓ છે. કન્ડિશન્સ બહુવચન છે. ધ વેધર કન્ડિશન્સ બ્લેન્ક થ્રુ આઉટ ધ ડે, આખા દિવસ દરમિયાન, આખો દિવસ વેધર કન્ડિશન્સ છે એ સુધરતી રહી છે, આવું કહેવા માંગીએ છીએ. મેં તમને પરફેક્ટ ટેન્સીસ વર્સિસ કન્ટિન્યુઅસ પરફેક્ટ ટેન્સીસ જે ગ્રામરનો કોર્સ છે એમાં આ ચેપ્ટરમાં આ મુદ્દો ક્લિયર કરાવેલો છે. થ્રુ આઉટ ધ ડે, થ્રુ આઉટ ધ મંથ, થ્રુ આઉટ ધ યર. તો આખા દિવસ દરમિયાન વેધર કન્ડિશન્સ ઇમ્પ્રૂવ થતી રહેલી છે, એટલે કેટલાક સમયથી ક્રિયા ચાલુ રહેલી છે. આવું દર્શાવવા માટે આપણે ચાલુ પૂર્ણ વર્તમાન કાળનો પ્રયોગ કરીએ છીએ, જેને અંગ્રેજીમાં પરફેક્ટ પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ કહેવાય છે. પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ કહેવાય છે. ઓકે, તો અહીંયા જવાબ શું આવી જશે? ધ વેધર કન્ડિશન્સ હેવ બીન ઇમ્પ્રુવિંગ. ધ વેધર કન્ડિશન્સ હેવ બીન ઇમ્પ્રુવિંગ થ્રુ આઉટ ધ ડે એન્ડ નાઉ, અને હવે, the ground officials are confident
ધ ગ્રાઉન્ડ ઓફિશિયલ્સ, જે ગ્રાઉન્ડ લેવલે જે ઓફિશિયલ્સ છે એ હવે કોન્ફિડન્ટ છે, એટલે કે કોન્ફિડન્સ થી ભરેલા છે. હવે કોન્ફિડન્ટ છે વર્તમાનમાં, એનો મીનિંગ શું થયો? આના આધાર પર પણ તમે નક્કી કરી શકો છો કે આ સાદો ભૂતકાળ ન આવે, અહીંયા ચાલુ ભૂતકાળ છે, ભૂતકાળ ન આવે. આ રીતે તમે ઉડાડી શકો છો. આટલું ક્લિયર? બીજું તમને પ્રશ્ન થાય, સાહેબ ચાલુ ભવિષ્યકાળ આવી શકે? ચાલુ ભવિષ્યકાળ અહીંયા ભવિષ્યની વાત જ નથી કરી. થ્રુ આઉટ ધ ડે એટલે ધ આર્ટિકલ લગાડ્યું છે. આજના દિવસની વાત કરીએ છીએ. આ દિવસમાં, આજના દિવસ દરમિયાન વેધર કન્ડિશન સુધરતી રહી છે, સુધરતી આવી છે, અને હવે ગ્રાઉન્ડ ઓફિશિયલ્સ કોન્ફિડન્ટ છે કે ધ ચેમ્પિયનશિપ ગેમ વિલ ગો અહેડ. એટલે હવે ચેમ્પિયનશિપ માટેની જે ગેમ છે એ હવે આગળ વધશે, એટલે કે હવે આગળ રમાશે. વરસાદ પડશે નહીં, વાવાઝોડું આવશે નહીં. ક્લિયર થયું ફ્રેન્ડ્સ? ચાલો, તો પહેલા નંબરના ક્વેશ્ચનમાં આપણે સાચો જવાબ આ રીતે શોધી શકીએ છીએ. ચાલુ ભવિષ્યકાળ કેમ નહીં આવે? કારણ કે ભવિષ્યમાં ક્રિયા ચાલુ હશે, આવો અર્થ અહીંયા નીકળી નથી શકતો. એટલે આપણે હંમેશા એવો જ પ્રયત્ન કરીશું કે ઇંગ્લિશ ગ્રામરને આપણે હંમેશા કોન્ટેક્સ્ટના આધાર પર સમજીશું, ખાલી ગોખણ પટ્ટી નહીં. અહીંયા તમને થ્રુ આઉટ ધ ડે પરથી ખબર પડવી જોઈએ. ઓકે, આર ઇમ્પ્રુવિંગ, ઓકે, હેઝ ગોન અહેડ. હવે કોન્ફિડન્ટ છે કે ચેમ્પિયનશિપ જે ગેમ છે એ હવે આગળ વધશે, હજુ આગળ હવે વધશે. વધી ગઈ છે તો કોન્ફિડન્ટ હોવાનો કોઈ મતલબ જ નથી. કોન્ફિડન્ટ છે એટલે કે હજુ હવે ભવિષ્યમાં આવનારા સમયમાં ક્રિયા થશે એ બાબતે કોન્ફિડન્ટ છે. આ વાક્યના આધારે પણ તમને ખબર પડી જાય કે એ સાદો ભવિષ્યકાળ આવે. ક્લિયર થયું ફ્રેન્ડ્સ? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. પહેલા તમને બધા ક્વેશ્ચનનું સોલ્યુશન કરાવું છું ફ્રેન્ડ્સ. ઓકે, તેમ છતાં જો તમને કોઈ પ્રશ્ન હોય તો વચ્ચે ફક્ત તમે કોમેન્ટ કરજો, મારી નજર પડશે. ઓકે, આપણે આ લાઈવ બેચનો ઉદ્દેશ્ય જે છે, લાઈવ એટલા માટે જ આવું છું કે તમને કોઈ પણ ક્વેરી હોય તો બિંદાસ પૂછો. ઓકે, હજુ મને સંતોષ નથી, તમે લોકો કોમેન્ટ, આટલા બધા વિદ્યાર્થીઓ લાઈવમાં બેચમાં જોડાવ છો, પણ તમે હજુ મને પ્રોપરલી પ્રશ્નો નથી પૂછતા લાઈવમાં. ચલો હું પહેલા સોલ્યુશન કરાવી દઉં, પછી મારે તમને આજે થોડુંક ગાઈડન્સ આપવાનું છે. કે હર હંમેશા તમારે હવે મેઇન્સની તૈયારી કરવાની છે, ક્લાસ 1-2 અથવા તો સુપર ક્લાસ 3 ઓફિસર બનવાનું છે. તો એ રીતનો એટીટ્યુડ પણ હોવો જોઈએ, હું તમને પછી લાસ્ટમાં ક્લિયર કરાવું છું. ચલો હવે અહીંયા મિત્રો એક્ટિવ પેસિવનો પ્રશ્ન છે, અને એક્ટિવ પેસિવનો જે પ્રશ્ન છે એમાં મિત્રો આ વાક્ય ઓલરેડી પેસિવ વોઇસનું આપ્યું છે. જુઓ, બાય અને પાછળ કરતા, બાય પ્લસ કરતા આપી દીધો છે, અને કર્મ જે છે એ આગળ આવી ગયું. બીજું, બાય પ્લસ કરતા ના હોય ને તો પણ તમને એક્ટિવ પેસિવ ચેપ્ટરમાં શરૂઆતના 3 વિડિયો જુઓ ને તમને આઈડિયા આવી જાય આ ક્રિયાપદ ઉપરથી. વોઝ બીઇંગ ચેસ્ડ, વોઝ બીઇંગ ચેસ્ડ, બીઇંગ ચેસ્ડ પરથી તમને ખબર પડી જાય કે આ પેસિવ વોઇસનું રૂપ છે. V5 ING ફોર્મ, વોઝ બીઇંગ ચેસ્ડ એટલે એનો પીછો કરવામાં આવી રહ્યો હતો, એનો પીછો કરાઈ રહ્યો હતો, ભૂતકાળમાં ક્રિયા ચાલુ હતી. ચાલુ ભૂતકાળનું વાક્ય છે. ઓકે, સૌથી પહેલા તમને આટલો આઈડિયા આવવો જોઈએ કે બાય કરતા છે એટલે કે કર્તાને હવે આને એક્ટિવ વોઇસમાં ફેરવવાનું છે. તો કર્તા આગળ આવી જશે, તો બધામાં કર્તા આગળ છે. તો પછી મહત્વનું શું છે? અહીંયા સહાયકારક ક્રિયાપદ કયું આવેલું છે મિત્રો? વોઝ વરમાંથી કોઈ એક. તો ડોગ્સ કરતા બહુવચન આગળ આવે તો ડોગ સાથે વોઝ વરમાંથી વર મૂકવું પડે. આ ટેન્સની અહીંયા મેન્ટેન રાખવાનું છે. અહીંયા વોઝ વરમાંથી કોઈ આપી નથી, અહીંયા નથી આપ્યું, અહીંયા નથી આપ્યું, અહીંયા નથી આપ્યું. શું વાત છે ભાઈ? ઓપ્શન સી એકમાત્ર ઓપ્શનમાં આપ્યું છે. આ ચાલુ ભૂતકાળ છે, આ ચાલુ ભૂતકાળ છે પેસિવ વોઇસમાં. તો એક્ટિવ વોઇસમાં ચાલુ ભૂતકાળ જ હોય. ક્લિયર? ધ ડોગ્સ વર ચેસિંગ. તો જુઓ મિત્રો, બીઇંગ ચેસ્ડ નું એક્ટિવ ફોર્મ થઈ ગયું ચેસિંગ. ઓકે, રાઈટ? એક્ટિવ પેસિવના પહેલા 3 વિડિયો ખાલી જોયા હોય ને મિત્રો, આ એટલું સરસ રીતે સમજાવ્યું છે. સમજો, કોઈ પણ ING ફોર્મ છે, માની લ્યો કે ઈટિંગ, તો આ મિત્રો એક્ટિવ વોઇસનું રૂપ કહેવાય. એનું પેસિવ શું થાય? તો ઈટિંગ નું આ ING રૂપ છે તો એની આગળ ટુ બી નું ING રૂપ જ એડ થાય, બીઇંગ. અને ઈટ ક્રિયાપદ પોતે ભૂત કૃદંતમાં V3 માં ફેરવાઈ જાય. આને કહેવાય મિત્રો પેસિવ વોઇસ નું રૂપ. તો એક્ટિવ ફોર્મમાં ING રૂપ પોતે, એનું પેસિવ કરીએ ત્યારે એની આગળ બીઇંગ એડ થાય અને એ પોતે ભૂત કૃદંતમાં ફેરવાય જાય.
હવે આને તમારે એક્ટિવમાં ફેરવવું હોય તો શું કરવાનું છે? આ આઈએનજી રૂપમાં છે તો આ ઇટલ પોતે આઈએનજી રૂપમાં ફેરવાઈ જાય. વાત પૂરી. જો આ આઈએનજી રૂપમાં છે તો આ ચેસ્ટ જે છે એ આઈએનજી રૂપમાં ફેરવાઈ જાય તો ચેસ્ટનું આઈએનજી રૂપ ચેસિંગ થઈ ગયું, એક્ટિવ ફોર્મ થઈ ગયું. હવે વાક્યનું ભાષાંતર કરું છું. ભાષાંતર એટલા માટે કે હવે તમારે રાઇટિંગ પોર્શન પર તો ફોકસ કરવાનું છે અને એસેમાં પેસિવ વોઇસનો ઉપયોગ ભરપૂર કરવો પડતો હોય છે. તો આ એક્ટિવ પેસિવ વોઇસની વાક્યરચના પણ તમને સ્પષ્ટ હોવી જોઈએ ફ્રેન્ડ્સ, રાઈટ? ચાલો. હી વોઝ બીઇંગ ચેસ્ડ બાય ધ ડોગ્સ, એટલે કૂતરાઓ દ્વારા એનો પીછો કરાઈ રહ્યો હતો. કૂતરાઓ પીછો કરાઈ રહ્યો હતો એટલે ફાસ્ટ એકદમ એની તરફ એની પાછળ દોડી રહ્યા હતા. ધ ડોગ્સ વર ચેસિંગ હિમ, એટલે કૂતરા એનો પીછો કરી રહ્યા હતા. કૂતરા એનો પીછો કરી રહ્યા હતા. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ છીએ ફ્રેન્ડ્સ. ઓકે, હાલ હું તમને એક એક ક્વેશ્ચન બહુ એકદમ મશગુલ થઈને, મને મજા આવે છે મિત્રો, બધા ડિસ્ટર્બન્સ વગર. પછી તમને કોઈ પણ પ્રશ્ન લખી રાખજો નોટબુકમાં. ઓકે, ત્રીજા નંબરના ક્વેશ્ચનમાં હવે આમાં હું સમજાવી દઉં છું. પછી તેમ છતાં તમને પ્રશ્ન હોય તો લખી રાખજો. હું તમને લાસ્ટમાં તમારે કોમેન્ટ બોક્સમાં પૂછવાનું છે, જવાબ આપીશ, ચિંતા નહીં કરતા. ચાલો ત્રીજા નંબરનો ક્વેશ્ચન જુઓ મિત્રો. હી સેડ રિપોર્ટિંગ ભૂતકાળમાં છે આઈ ક્લીન માય ટીથ ટ્વાઇસ અ ડે. માય ટીથ, પણ આનું જ્યારે તમે ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવો છો, હવે આ ડાયરેક્ટ સ્પીચ છે, આ પેસિવ વોઇસ એક્ટિવ પેસિવ નથી, આ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ છે. ઓકે, તો તેણે કહ્યું કે હું દિવસમાં 2 વાર મારા દાંત ક્લીન કરું છું, સાફ કરું છું. હવે આનું તમે ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવશો એટલે હી સેડ પછી વાક્ય ધેટ થી જોડાશે. બધા વાક્યમાં ધેટ આવેલું છે. એના પછી આઈ નું શું થશે? તેણે કહ્યું છે તો તે સાફ કરે છે એવું કહીશું ને, તો તે માટે હી, તો આઈ નું હી થઈ જાય. ચલો બધામાં હી છે, શું વાત છે ભાઈ? એના પછી આ વાક્ય કયા ટેન્સનું છે? આ વાક્ય કયા ટેન્સનું છે? સાદા વર્તમાન કાળનું છે. તો સાદા વર્તમાન કાળને આપણે કયા ટેન્સમાં ફેરવીએ છીએ? સાદા ભૂતકાળમાં. આ નિયમ તમે શીખ્યા હશો. રિપોર્ટિંગ વર્બ જો ભૂતકાળમાં હોય તો આપણે સાદા વર્તમાન કાળને સાદા ભૂતકાળમાં ફેરવીએ છીએ. આ નિયમ તમે શીખ્યા હશો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં. આપણે આપણા કોર્સમાં શીખવાડ્યું છે, પણ આપણે એક્સ્ટ્રા બીજું અપવાદ પણ શીખવાડ્યું છે. અહીં અપવાદ પૂછાયો છે, શું છે એ સમજો. હવે પહેલા તો સાદા વર્તમાન કાળનો સાદો ભૂતકાળ થાય. ચલો અહીંયા સાદો ભૂતકાળ કર્યો છે, નહીં ગયો. અહીંયા સાદો ભૂતકાળ કર્યો છે, નહીં ગયો. અહીંયા ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, શું વાત છે ભાઈ, ગજબ હો ગયા. ગજબ બેઇજ્જતી है સાદા વર્તમાન કાળ, રાઈટ? ચલો 2 ઓપ્શન બચ્યા, એ અને બી. હવે અહીંયા પ્રશ્ન એ છે કે અહીંયા સાદા વર્તમાન કાળને સાદા ભૂતકાળમાં ફેરવવો કે નહીં. આ સાદા વર્તમાન કાળનું સાદો વર્તમાન કાળ છે. જો હી છે તો હી સાથે ક્રિયાપદને, હી હોય તો એની સાથે એના પછી જે ક્રિયાપદ આવે સાદા વર્તમાન કાળમાં, એ ક્રિયાપદને એસ એસ આઈએસ લાગે છે. ઓકે, હવે આ 2 વાક્યનું ભાષાંતર કરું છું, સમજો. તેણે કહ્યું, ક્યારે કહ્યું? 2 દિવસ પહેલા કહ્યું, ગયા અઠવાડિયે કહ્યું, ગયા મહિને કહ્યું. ઓકે, તો તેણે કહ્યું આઈ ક્લીન માય ટીથ ટ્વાઇસ અ ડે, હું દિવસમાં 2 વાર મારા દાંત સાફ કરું છું. આવું એને 2 અઠવાડિયા પહેલા કે ગયા મહિને કહ્યું. એ અત્યારે જીવતો છે. ક્લિયર થયું? જો તમે આમાં સાદા વર્તમાન કાળને સાદા ભૂતકાળમાં ફેરવશો તો આનું વાક્યનું ભાષાંતર થઈ જશે સાફ કરતો હતો. ઓકે, સાફ કરતો હતો. તેણે કહ્યું કે તે દિવસમાં 2 વાર એના દાંત સાફ કરતો હતો. ભૂતકાળમાં હવે નથી કરતો એવું મિનિંગ થશે, પણ હકીકતમાં એ જીવતો છે, એટલે કે હજુ એ સાફ કરે છે. તો કેટલીક ક્રિયા એવી છે કે જે ક્રિયા રોજે રોજ વારંવાર થાય છે. સત્ય સનાતન, વૈશ્વિક સત્ય, વૈજ્ઞાનિક સિદ્ધાંત, આ બધા વાક્યો જે છે એમ ડેઈલી રૂટીનની ક્રિયા કે હજુ પણ થાય છે, તો એ વાક્યને આપણે સાદા વર્તમાન કાળમાંથી સાદા ભૂતકાળમાં નહીં ફેરવીએ, એને સાદા વર્તમાન કાળમાં જ રાખીશું. આ વાક્યનું ભાષાંતર શું થશે? તેણે કહ્યું કે તે તેના દાંત દિવસમાં 2 વાર સાફ કરે છે. બોલો તમે જ કયો મિત્રો, એ વ્યક્તિ જીવતો છે, એને ગઈકાલે કે ગયા અઠવાડિયે કે ગયા મહિને કીધું, તો અત્યારે એ દાંત દરરોજ સાફ કરે છે દિવસમાં 2 વાર. તો આમાં પછી આ વાક્યને સાદા વર્તમાન કાળને સાદા ભૂતકાળમાં ફેરવાય નહીં. અહીંયા આપણે સાદા વર્તમાન કાળનો સાદો ભૂતકાળ કરીએ છીએ, નિયમ છે, એમાં આ પ્રશ્ન જે છે એ અપવાદ છે. પણ હકીકતમાં તમે કોન્ટેક્સ્ચ્યુઅલી સમજવા જશો ને મિત્રો, તો આ તમને અપવાદ નહીં લાગે. એકચ્યુઅલી અપવાદ નથી, ધ્યાનમાં રાખીશું. ઇંગ્લિશ લેંગ્વેજમાં અપવાદ નથી, બહુ રેર કેસમાં અપવાદ હોઈ શકે છે. બાકી મિત્રો જે બધા અટપટા લાગે છે કે સાહેબ અમે તો શીખ્યા છીએ કે સાદા વર્તમાન કાળનો સાદો ભૂતકાળ થાય, અહીંયા ક્લીન નું ક્લીન્ડ થાય, આટલું અમે શીખ્યા છીએ, તો પછી અહીંયા સાદા વર્તમાન કાળનો સાદો ભૂતકાળ કેમ ના કર્યો, સાદો વર્તમાન કાળ જ કેમ રાખ્યો? મેં તમને હાલ સમજાવ્યું, એ પ્રમાણે સમજશો તો પ્રશ્ન નહીં થાય તમને. ચાલો ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું મિત્રો. જવાબ B આવશે.
ચોથા નંબરનું વાક્ય, ધીસ ટી ઇઝ ટુ હોટ. ટુ શબ્દનો મીનિંગ ખ્યાલ છે ને, હમણાં ટાટની પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાયો હતો, પણ એ થોડોક અલગ કોન્ટેક્સ્ટમાં પૂછાયો હતો. હવે મેં તમને ઇંગ્લિશ ગ્રામરના કોર્સમાં, જો ટેન્સ તો તમને બધાને આગળ ગાઈડન્સ વાળા વિડીયોમાં કહી દીધું છે, ટેન્સ તમારે પાકા કરી લેવાના છે, MCQ જે પૂછાશે એમાં, બરાબર. બીજું એક્ટિવ પેસિવ, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ. હવે ચોથા પ્રશ્નમાં જે ટુ વાળું આવ્યું છે ને, તો તમારે જોવું હોય તો જોઈ લો. તમને જે ઇંગ્લિશ ગ્રામરનો કોર્સનો આખો અલગ ફોલ્ડર આપ્યું છે ને, એમાં આ ચેપ્ટરના વિડીયો છે જ. એ આજે પૂછાયો છે આ પ્રશ્ન, આ પહેલી જૂને, એટલે અત્યારે વિડીયો બની નથી આપ્યા એના પછી. એ ઓલરેડી મિત્રો 1 વર્ષ પહેલા એનાલિસિસ કરીને વિડીયો બનાવીને તમને આપ્યા છે. એટલે એક વસ્તુ સમજો, તમને જે કોર્સમાં ઇંગ્લિશ ગ્રામરનો કોર્સ આપ્યો છે એ ખૂબ જ એનાલિસિસ કરીને તૈયાર કરેલો છે, એટલે તમારે એને ભરપૂર ફાયદો ઉઠાવવાનો છે. સમજાઈ ગયું બધાને? રાઈટ. ચાલો, તો ધીસ ટી ઇઝ ટુ હોટ ફોર મી. મારા માટે આ ચા બહુ વધુ પડતી ગરમ છે. વધુ પડતી ગરમ છે મીનિંગ શું થઈ ગયો? આ ચા એટલી ગરમ છે કે હું પી નથી શકતો. ઓકે, આ ચા એટલી બધી ગરમ છે. ધીસ ટી ઇઝ સો હોટ. આ ચા એટલી બધી ગરમ છે કે આઈ કેન નોટ ટેક ઇટ. હું એ પી શકતો નથી. આ મીનિંગ થશે. ઓકે, શું આ વાક્યને ટ્રાન્સફોર્મ કરવાનું છે વિધાઉટ ચેન્જિંગ ધ મીનિંગ? મીનિંગ બદલાવું ના જોઈએ. તો આ વાક્ય શું કહેવા માંગે છે? ટુ શબ્દનો મીનિંગ શું થાય છે? વધુ પડતી ગરમ. વધુ પડતી ગરમ મારા માટે છે, એનો મીનિંગ શું થાય કે મારા માટે વધારે પડતી ગરમ છે, એટલે કે હું પી નથી શકતો, એટલી બધી ગરમ છે. તો જ્યારે ટુ પ્લસ એડજેક્ટિવ વાળા વાક્યને આપણે જ્યારે ટ્રાન્સફોર્મ કરીએ, આમાં તમને એવો પ્રશ્ન પૂછી શકે છે, ટુ વાળું વાક્ય આપ્યું હોય અને આ વાક્યને કોમ્પ્લેક્સ સેન્ટેન્સમાં ફેરવો. એ મેં તમને આ જે વિડીયો આપે છે ને એમાં સમજાવી દીધેલું છે. જોઈ લેજો મિત્રો. ખરેખર એક માર્ક્સ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે, તમને બધાને ખબર છે. પોઈન્ટ માટે પણ વિદ્યાર્થીઓ રહી જતા હોય છે. ઓકે, ઘણા વિદ્યાર્થીઓ કહેતા હોય સાહેબ હું પીએસઆઈમાં આટલા માટે રહી ગયું. આજથી 2 વર્ષ પહેલા વિદ્યાર્થીઓ કહેતા હતા, અને અત્યારે ગઈ ભરતીમાં પીએસઆઈમાં વિદ્યાર્થીઓને એડવાન્સમાં તૈયારી કરીને આપણે સારી એવી સફળતા અપાવી છે. ઓકે, એ ગમનની વાત નથી, બટ કહેવાનો મિનિંગ શું છે કે હંમેશા એડવાન્સમાં અને પ્રોપર તમને કીધું કે આ તમારી સામે, તમારી નજર સામે છે મિત્રો, કે આ ચેપ્ટર પૂછાયું છે, તો આવનારી પરીક્ષામાં પૂછાઈ શકે છે. એમાં કોઈ બહુ મોટો પ્રશ્ન નથી. બીજી એક વાત, આ જે છે ને મિત્રો એ ટ્રાન્સફોર્મ વાળું છે, તો તમને બીજું ટ્રાન્સફોર્મેશન, આઈ થિંક મારા ખ્યાલથી આપણે આગળના વિડીયોમાં, આગળ પેપર એનાલિસિસના વિડીયોમાં આની ચર્ચા કરી ચૂક્યા છીએ મારા ખ્યાલથી. ટ્રાન્સફોર્મેશન ચેપ્ટરના વિડીયો પણ આપે છે, એ પણ જોઈ લેવાના છે. જીપીએસસીમાં પૂછે જ છે આ લોકો. જીપીએસસી અને જીએસએસએસબી માં એ પૂછશે. હવે આ જ પેટર્ન આ લોકો ફોલો કરવાના છે. ડીવાયએસઓ પીઆઈએસટી એની પેપર પેટર્ન ફોલો કરશે આ લોકો. બરાબર છે? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું મિત્રો. બહુ મસ્ત મજાનો ક્વેશ્ચન છે. બહુ મસ્ત મજાનો ક્વેશ્ચન છે. સમજશો તો બહુ મજા આવશે. હવે આ કયા ચેપ્ટરનો ક્વેશ્ચન છે? ડિટરમિનર્સ. કયા ચેપ્ટરનો ક્વેશ્ચન છે મિત્રો? ડિટરમિનર્સ. ડિટરમિનર્સ એટલે વન કાઇન્ડ ઓફ એડજેક્ટિવ્સ. ઓકે, કેટલાક એડજેક્ટિવ્સ જે છે એમને ડિટરમિનર્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. એઝ ફોર એક્ઝામ્પલ લિટલ, અ લિટલ, ધ લિટલ. આ કયા એડજેક્ટિવ છે? ક્વોન્ટિટેટિવ એડજેક્ટિવ છે, માત્રા સૂચક વિશેષણ. ફ્યુ, અ ફ્યુ, ધ ફ્યુ, જેમાં તમને તકલીફ પડે છે એના વિડીયો આપી દીધેલા છે તમને. એ એકચ્યુઅલી કયા એડજેક્ટિવ છે? અનિશ્ચિત સંખ્યાવાચક વિશેષણ. ઇનડિફાઇનાઇટ ન્યુમરલ એડજેક્ટિવ્સ. કયા એડજેક્ટિવ કહેવાય? ઇનડિફાઇનાઇટ ન્યુમરલ એડજેક્ટિવ્સ કહેવાય. તો એ બધાને મિત્રો ડિટરમિનર્સ કહેવામાં આવે છે. ઓકે, તો એ તમને ડિટરમિનર્સના ફોલ્ડરમાં આપ્યા છે. ક્લિયર? રાઈટ? હવે સમજો, બહુ ઈઝી છે મિત્રો, બહુ ઈઝી છે, ધ્યાનમાં રાખીશું. ઓકે, અહીંયા ખાલી જગ્યા પછી મેમરી શબ્દ આપ્યો છે, જેનો મિનિંગ થાય છે યાદ શક્તિ. તમારે હંમેશા આવા પ્રશ્નો પૂછે ને, ફ્યુ, અ ફ્યુ, ધ ફ્યુ, લિટલ, અ લિટલ, ધ લિટલ, ઓકે, એની, સમ, મોર, નો વગેરે વગેરે, તમારે સિમ્પલી ખાલી જગ્યા પછી જે શબ્દ છે એની ધ્યાનમાં લેવાનો. મેમરી એટલે યાદ શક્તિ, સ્મૃતિ શક્તિ. રિટેન્શન પાવર કહેવાય એને ઇંગ્લિશમાં. શું કહેવાય? જુઓ, તમારે મેઇન્સમાં, રાઇટિંગમાં, એસેમાં એવું લખવાનું આવે તો ધ્યાનમાં રાખીશું રિટેન્શન પાવર. ઓકે, રિટેન્શન પાવર, ધારણ શક્તિ. તમે જે વાંચો છો, સાંભળો છો, એને તમે મગજમાં બને એટલું ધારણ કરી શકો છો, એને મિત્રો રિટેન્શન પાવર કહેવાય છે. રિટેન્શન પાવર એક બહુ ઓફિશિયલ ટર્મ છે. આવા શબ્દોના પ્રયોગ કરવાના આપણે. બરાબર છે? રાઈટ? જેમ જેમ તમે લેક્ચર ભરતા જશો એમ એમ તમને
વોકેબ તો મિત્રો હું તમને ગેરંટી આપીને કહું છું, મારું લેક્ચર ભર્યું અને તમે વોકેબ જે સમજ્યા છો, એસે રાઇટિંગ કે લેટર રાઇટિંગ કે એવા મિત્રો એ વોકેબ હું એ રીતે સમજાવું છું, બરાબર. હા, તમારે ધ્યાન આપવું પડે, બરાબર મિત્રો. યાદ રહી જ જાય, કારણ કે રિવિઝન જેવું થાય છે. શબ્દોનું ઉચ્ચારણ જ હું એ રીતે કરું છું કે શબ્દ તમને અહીંયા મગજમાં ચોંટી જાય. ઓકે, ચાલો હવે જુઓ મિત્રો, અહીંયા મેમરીની આગળ મિત્રો ધ્યાનમાં રાખીશું ફ્યુ શબ્દનો પ્રયોગ ના થાય, કારણ કે ફ્યુ શબ્દ મેં તમને શીખવાડ્યું છે. ફ્યુ એટલે ખૂબ જ ઓછા. ફ્યુનો મિનિંગ શું થાય છે? ખૂબ જ ઓછા, એટલે કે સંખ્યા દર્શાવવા માટે ફ્યુનો પ્રયોગ થાય છે. મેમરી એ ક્વોન્ટિટીમાં આવે. ક્લિયર થઈ રહ્યું છે? મેમરી જે છે એ માત્રામાં આવે, મેમરી સંખ્યામાં ના આવે, નંબરમાં ના આવે. એટલે આ ઓપ્શન ઉડી ગયો. બીજું અહીંયા વચ્ચે ઓર આપ્યું છે પાછું. હું તમને આનું એક્ઝેક્ટ ગુજરાતી ભાષાંતર કહું. આ ખાલી જગ્યામાં ખૂબ જ ઓછી અથવા ઓકે, ખૂબ જ ઓછી અથવા ન બરાબર. ઓકે, એટલે કે બિલકુલ નહીં. ખૂબ જ ઓછી અથવા બિલકુલ નહીં. મેમરી કાં તો ખૂબ જ ઓછી છે અથવા બિલકુલ નથી. તો યાદ રાખીશું, તમે કોઈ પણ જથ્થો માત્ર બતાવો ને એ પહેલા એવું કહેશો કે કાં તો ખૂબ જ ઓછી છે અથવા તો બિલકુલ નથી. કાં તો બિલકુલ નથી કાં તો ઓછી છે, એવું આ રીતે ના બોલાય. પહેલા ખૂબ જ ઓછી, બહુ ન બરાબર ને પછી બિલકુલ નહીં, આવું કહેશો. એટલે અહીંયા પહેલા મિત્રો ક્યારેય નો ના આવે. ક્લિયર થઈ રહ્યું છે? બીજું અહીંયા લેસ શબ્દ છે. લેસ શબ્દ પાછળ ધેન છે, કમ્પેરેટિવ ડિગ્રી. લેસ કમ્પેરેટિવ ડિગ્રીનું એડજેક્ટિવ છે, તો એના પછી ધેન આવવું જોઈએ. તો શું અહીંયા ખાલી જગ્યા પછી ક્યાંય ધેન દેખાય છે? નથી દેખાતું, તો ગયું એ. ક્લિયર થયું? એ જ રીતે મોર પણ જોઈ લો, કમ્પેરેટિવ ડિગ્રીનું એડજેક્ટિવ છે, ગયું. જો મળી ગયું તમને. જુઓ તમે લિટલ, અ લિટલ, ધ લિટલ, ફ્યુ, અ ફ્યુ, ધ ફ્યુ ના વિડીયો જોશો, એમાં તમને એક્ઝેક્ટ ગુજરાતી ભાષાંતર સાથે કોન્ટેક્ટ સાથે સમજાવેલું છે. લિટલ નો મિનિંગ થાય છે મિત્રો ખૂબ જ ઓછું, ઓકે, અથવા ખૂબ જ ઓછી, આવો પણ અર્થ થશે. મેમરી યાદશક્તિ, તો યાદશક્તિ માટે ખૂબ જ ઓછી શબ્દનો પ્રયોગ કર્યો. ક્લિયર ફ્રેન્ડ્સ? મને આ બાબતે ખૂબ જ ઓછું નોલેજ છે, તો ખૂબ જ ઓછું, તો નોલેજ જ્ઞાન માટે ઓછું શબ્દનો પ્રયોગ કરીશું, પણ એ આવશે ક્વોન્ટિટીમાં, સંખ્યામાં નહીં આવે. તો અહીંયા આવી જશે મિત્રો હેવ લિટલ, ખૂબ જ ઓછું અથવા નો મેમરી, ખૂબ જ ઓછું અથવા તો મેમરી જ નથી. ક્લિયર થઈ રહ્યું છે? ધીસ ઇઝ વન કાઇન્ડ ઓફ ફ્રેઝ. આ એક પ્રકારનો ફ્રેઝ છે. હવે સમજો મિત્રો, હવે આ વાક્યનો, આખા વાક્યનું ગુજરાતી ભાષાંતર કરીને સમજાવું. આ એક એસેમાં, આ એક મારા ખ્યાલથી કોઈ એક આર્ટિકલમાંથી, ન્યૂઝપેપરમાંથી વાક્ય લીધેલું હોવું જોઈએ. વિથ સમ ફેમિલીઝ ડિસ્પ્લેસ્ડ ફોર મોર ધેન અ ડિકેડ. ડિકેડનો મિનિંગ બધાને ખ્યાલ છે ને? ડિકેડનો મિનિંગ થાય છે, આપણે ડેટા શીખ્યા સ્વાગતમાં, ત્યારે 2 ડિકેડ્સ થઈ ગયા છે સ્વાગત પ્રોગ્રામને. આ મેં તમને ક્લિયર કરાવ્યું હતું. ડિકેડનો મિનિંગ થાય છે દસકો, 10 વર્ષના સમયગાળાને શું કહીશું? ડિકેડ. તો ફોર મોર ધેન, જો મોર શબ્દ આવ્યો તો પાછળ ધ્યાન આવ્યું ના. ફોર મોર ધેન અ ડિકેડ એટલે એક દશકાથી પણ વધારે સમય માટે ડિસ્પ્લેસ કરવામાં આવે છે કેટલાક ફેમિલી સાથે. કેટલાક ફેમિલી સાથે ડિસ્પ્લેસ કરવામાં આવે છે. ડિસ્પ્લેસ એટલે જગ્યા બદલેલ, જગ્યા બદલેલ. ઓકે, એ લોકોને જગ્યા બદલેલ હોવાથી એ જે બાળકો છે, ચિલ્ડ્રન બોર્ન ઓર રેઝ્ડ ઇન કેમ્પ્સ, બાળકો કાં તો જન્મેલા એટલે બોર્ન, ભૂત કૃદંત, અને રેઝ્ડ એટલે ઉછળેલા અથવા ઉછાળેલા. ઓકે, ઉછળેલા, રાઈટ? ઇન કેમ્પ્સ, કેમ્પ્સમાં જન્મેલા કાં તો ઉછળેલા બાળકો જે છે, એમની પાસે, એ બાળકો પાસે કાં તો ખૂબ જ ઓછી, કાં તો ખૂબ જ ઓછી, કાં તો બિલકુલ મેમરી નથી. શેની? ઓફ ટ્રેડિશનલ ફાર્મિંગ લાઈફ. ટ્રેડિશનલ ફાર્મિંગ લાઈફ, એમને ફેમિલી સાથે રહેતા હતા, એ ટ્રેડિશનલ ફાર્મિંગ લાઈફ જીવતા હતા. એની ખૂબ જ ઓછી અથવા તો બિલકુલ નહીં, મેમરીનો બિલકુલ અભાવ છે. ક્લિયર થયું? તો આ ફ્રેઝનો ઉપયોગ જરા ધ્યાનમાં લઈ લેજો મિત્રો. ઓકે, તમે જ્યારે એસે લખતા હો ત્યારે આ પ્રકારનું વાક્ય લખી શકો છો. પીપલ ઇન વિલેજ હેવ ફ્યુ ઓર નો ફેસિલિટીઝ. ઓકે, ગામડામાં રહેનારા લોકો પાસે કાં તો ખૂબ જ ઓછી કાં તો બિલકુલ ફેસિલિટી નથી. હવે એમાં ફ્યુ શબ્દનો કેમ પ્રયોગ કર્યો?
ફેસિલિટીઝ બહુવચન આવે ને, ફેસિલિટીઝ એટલે સુવિધાઓ, સુવિધાઓ સંખ્યામાં આવી શકે છે. આ એક સુવિધા, પેલી બીજી સુવિધા. તો એટલા માટે બહુવચન છે, એટલા માટે એની સાથે ફ્યુનો પ્રયોગ કર્યો. ત્યાં લિટલનો પ્રયોગ ના થઈ શકે. જવાબ આવશે ઓપ્શન એ. ચાલો ક્લિયર ફ્રેન્ડ્સ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. એન ઓનરરી ડોક્ટરેટ ડિગ્રી. એન ઓનરરી ડોક્ટરેટ ડિગ્રી. ઓનરરી એટલે ખ્યાલ છે ને, સન્માનથી ભરેલી ડોક્ટરેટ ડિગ્રી જે છે, વોઝ કન્ફર્ડ. હવે મારે તમને એક કન્ફર્ડ ક્રિયાપદનો ઉપયોગ સમજાવવો છે. બીજું, આ વાક્ય સાદા ભૂતકાળનું છે. સાદા ભૂતકાળનું પેસિવ વોઇસનું વાક્ય છે, ધ્યાનમાં રાખીશું. સાદા ભૂતકાળનું પેસિવ વોઇસ એટલે વોઝ વર્ક પ્લસ V3. વોઝ કન્ફર્ડ એટલે એનાયત કરવામાં આવી. ઓકે, વોઝ કન્ફર્ડ નો મીનિંગ શું થઈ જશે? વોઝ કન્ફર્ડ નો મીનિંગ થઈ જશે એનાયત કરવામાં આવી. ઓકે, સોરી ફ્રેન્ડ્સ, થોડી શરદીની અસર છે. વોઝ કન્ફર્ડ ઓન સુનિલ ગાવસ્કર બાય કર્ણાટકા યુનિવર્સિટી. ઓકે, સોરી ફ્રેન્ડ્સ, આપણે અહીંયા જવાબ જોવાના હતા. યસ, ઓપ્શન ડી છે અહીંયા. ઓકે, ધ્યાનમાં રાખીશું. હવે કન્ફર ક્રિયાપદ ધ્યાનમાં રાખીશું. ઓકે, ધ એવોર્ડ વોઝ કન્ફર્ડ ખાલી જગ્યા હે. કન્ફર ક્રિયાપદનું એક મીનિંગ થાય છે એવોર્ડ એનાયત કરવો. એવોર્ડ એનાયત કરવો. ઓકે, એનાયત કરવાની ક્રિયા જેને એનાયત કરવામાં આવે એની આગળ મિત્રો ઓન પ્રિપોઝિશન આવે છે. આ ફિક્સ્ડ પ્રિપોઝિશનનો મુદ્દો છે. અને આનો આ જ પ્રશ્ન મિત્રો અગાઉ કોઈ એક પરીક્ષામાં પૂછાઈ ગયો છે, યાદ નથી કઈ પરીક્ષામાં, પણ આ જ પ્રકારનું ફિક્સ પ્રિપોઝિશન, આ કન્ફર્ડ ક્રિયાપદનું જ મેં સોલ્યુશન કરાવેલું છે એટલું યાદ છે મને. બરાબર. હવે બીજી વાત, અહીંયા મિત્રો બીજું એક વાક્ય લઈ લઉં છું. વી કન્ફર્ડ ખાલી જગ્યા ધેમ. ઓકે, about this issue. ઓકે, હવે કન્ફર ક્રિયાપદનું બીજું એક મીનિંગ થાય છે મિત્રો ચર્ચા કરવી. ઓકે, અને એ ચર્ચા કરવી એ ક્રિયાપદના અર્થ ઉપરથી જ કોન્ફરન્સ નાઉન બનેલું છે. કોન્ફરન્સ નાઉન એના ઉપરથી જ બનેલું છે મિત્રો. કોન્ફરન્સમાં શું હોય છે ભાઈ? કોન્ફરન્સમાં શું હોય છે? કોન્ફરન્સમાં કન્ફર કરતા હોય છે બધા ભેગા થઈને. ઓકે, કોન્ફરન્સ કે જ્યાં બધા કમિટી મેમ્બર્સ ભેગા થઈને ચર્ચા કરતા હોય છે. તો કોન્ફરન્સ શબ્દ આ ઉપરથી આવે છે. તો કન્ફર ક્રિયાપદના બે મીનિંગ છે. જો કન્ફર ક્રિયાપદનો અર્થ કોઈની સાથે ડિસ્કસ કરવાના અર્થમાં આવે તો કન્ફર ક્રિયાપદ પછી જે લોકો સાથે તમે ચર્ચા કરી છે એ લોકોની આગળ વી આવશે કે અમે એમની સાથે ચર્ચા કરી. તો ધ્યાનમાં રાખીશું, કન્ફર ક્રિયાપદ એકવાર અહીંયા પૂછાઈ ગયું ઓન પ્રિપોઝિશનનું. તો જે પેપર સેટરે આ પ્રશ્ન કાઢ્યો હશે એ જ પેપર સેટર જો મારા જેવો હશે માથાભારે, તો તમને જીએસએસએસબી કે જીપીએસસી ની કોઈ પણ પરીક્ષામાં પ્રશ્ન કાઢવા બેસશે ને ત્યારે આ પ્રકારનો પ્રશ્ન આપી દેશે. શું વિચારીને? છોકરાઓએ આ પેપર સોલ્યુશન કર્યું છે, સાહેબે ગોખાવ્યું હશે, કન્ફર પછી ઓન મૂકી દેવાનું, ચલો આગળ ફિક્સ પ્રિપોઝિશન, એટલે બધા છોકરાઓ અહીંયા ઓન મૂકશે કન્ફર પછી. ક્લિયર થયું છે? ક્લિયર થઈ રહ્યું છે ફ્રેન્ડ્સ? તો આ બાબત ધ્યાનમાં રાખજો. જવાબ આવશે અહીંયા ઓન, પણ આ ખાલી જગ્યા હોય તો વિથ જવાબ આવે. ક્લિયર ફ્રેન્ડ્સ? મારા ખ્યાલથી તમને અહીંયા ક્લિયર થઈ ચૂક્યું હશે. નવું શીખવા મળે છે કે નહીં? રાઈટ, પેપર સોલ્યુશન હું ખાસ રાઈટ આના આધાર પર જ આપણે છેલ્લા 3 વર્ષમાં ઓનલાઈન પ્લેટફોર્મ થકી વેબ ડેમી દ્વારા ઘણા વિદ્યાર્થીઓને સફળતા પાઈ છે અંગ્રેજીમાં. ઓકે, બસ એ જ વસ્તુ આપણે હવે મેઇન્સની પરીક્ષા માટે પણ કરવાની છે. હજુ ધ્યાનમાં રાખીશું આ ચીફ ઓફિસરનું તમને તમારી લાઈવ બેચમાં ચીફ ઓફિસરમાં જે લેટર પૂછાયો છે, સ્પીચ રાઇટિંગ, ટ્રાન્સલેશન, આવતીકાલે હું ટ્રાન્સલેશન પણ કરાવવાનું છું આ લાઈવ બેચમાં. બરાબર છે? ચાલો આગળ વધીશું. 7મા નંબરનો ક્વેશ્ચન, યુ મસ્ટ ખાલી જગ્યા વિથ ધ ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટ ઇટ ઇઝ ડુઈંગ યુ ગુડ. તારે આ ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટ છે એને ચાલુ રાખવી જ જોઈએ, આવો અર્થ નીકળે છે. તો ચાલુ રાખવી જ જોઈએ એના માટે મિત્રો ગો ઓન વિથ આ પ્રિપોઝિશન, આ ફ્રેઝલ વર્બનો પ્રયોગ થાય છે. આને મિત્રો શું કહેવાય? ફ્રેઝલ વર્બ કહેવાય. ફ્રેઝલ વર્બ્સના વિડિયો તમને આપ્યા છે વોકેબના કોર્સમાં. વોકેબ અધ્યાય 9 જોઈ લેજો. વોકેબ અધ્યાય 9. ઓકે, વોકેબના અધ્યાય બનાવ્યા છે આપણે. 9 અધ્યાય આવે છે હવે. એડમિનિસ્ટ્રેટિવ ગ્લોસરી રેડી રહેજો, કામ ચાલુ છે એના ઉપર. યુ મસ્ટ ગો ઓન વિથ ધ ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટ. તારે આ ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટને ચાલુ રાખવી જ જોઈએ. ઇટ ઇઝ ડુઈંગ યુ ગુડ. એ તને સારું પરિણામ આપી રહ્યું છે.
હવે અહીંયા ગો ઓન આવશે ફાઇનલ છે, મેકઅપ નહીં આવે, ગો અપ નહીં આવે, પુટઅપ નહીં આવે. પુટઅપ વિથ નો મિનિંગ ખ્યાલ છે ને? પુટઅપ વિથ નો મિનિંગ થાય છે મિત્રો ને સહન કરવું, ટુ એન્ડ્યોર. ઓકે, પુટઅપ વિથ નો મિનિંગ થાય છે ને સહન કરવું. બીજો એક મિનિંગ થાય છે પુટઅપ વિથ, એટલે કે એની સાથે ટકી રહેવું. ઓકે, તો આ અલગ વસ્તુ છે. હવે અહીંયા ગો ઓન જે ફ્રેઝલ વર્બ છે એને બે ઉપયોગો તમને સમજાવી દઉં. ઓકે, યુ મસ્ટ go on, you must go on reading these magazine. ઓકે, મેં તમને કેટલાક આઈએમપી મેગઝીન આપ્યા છે ને તમારા ફોલ્ડરમાં, આઈએમપી રીડિંગ મટીરિયલમાં. ઓકે, કે જે અપડેટેડ કન્ટેન્ટ એમાંથી તમને મળી જશે. ઓકે, તો એ જે મેગઝીન છે એ તમારે વાંચવાના ચાલુ જ રાખવા જોઈએ. યુ મસ્ટ ગો ઓન રીડિંગ ધીઝ મેગઝીન. તારે આ મેગેઝીન વાંચવાનું ચાલુ રાખવું જ જોઈએ. તો જે ક્રિયા તમે ચાલુ રાખો એ ક્રિયા ગો ઓન પછી મિત્રો આઈએનજી રૂપમાં આવે છે. જ્યારે તમે ક્રિયાપદ મૂકશો આઈએનજી રૂપમાં ગો ઓન પછી, કે આ ક્રિયા ચાલુ રાખવી જોઈએ, આ ક્રિયા કરવાનું ચાલુ રાખવું જોઈએ, વાંચવાનું ચાલુ રાખવું જોઈએ. કૃદંત, સામાન્ય કૃદંત, વાંચવાનું, વાનું પ્રત્યે વાંચવાનું ચાલુ રાખવું જ જોઈએ. ત્યારે મિત્રો તમારે ગો ઓન પછી વિથ નો પ્રયોગ નથી કરવાનો. બીજું એક વાક્ય લઈ લઈએ. યુ મસ્ટ ગો ઓન વિથ, યુ મસ્ટ ગો ઓન વિથ ધીઝ ટ્રીટમેન્ટ. ઓકે, તારે આ ટ્રીટમેન્ટ જે છે આ ટ્રીટમેન્ટ ચાલુ રાખવી જ જોઈએ. તો અહીંયા જે ટ્રીટમેન્ટ છે એ મિત્રો ક્રિયાપદ નથી, એ નાઉન છે. તો કોઈ પણ નાઉન એટલે કે અહીંયા આ એક પ્રકારની એક્ટિવિટી છે. કોઈ પણ એક્ટિવિટી સાથે તમારે ગો ઓન થવાનું છે. તો ગો ઓન પછી મિત્રો અહીંયા વિથ પ્રિપોઝિશન મુકાય છે, એટલે કે અહીંયા ટોટલ બે પ્રિપોઝિશન મુકાય છે, ઓન અને વિથ. જ્યારે કોઈ પણ ક્રિયા કરવાનું ચાલુ રાખવું એવું આઈએનજી રૂપ મૂકીશું તો અહીંયા ગો ઓન મુકાશે, અહીંયા વિથ નહીં મુકાય. તો આ પણ એક ડિફરન્સ ધ્યાનમાં રાખજો મિત્રો. ઓકે, આનાથી શું છે, તમારી લેંગ્વેજ પ્રોફિશિયન્સી વધશે. બે ફાયદા છે આના રિલેટેડ. જો પ્રશ્ન પૂછાઈ ગયો તો બલ્લે બલ્લે, અને પ્રશ્ન ના પૂછાય તો તમે ક્યાં એસે લખો ત્યારે પણ આ પ્રકારની લેંગ્વેજ ક્લેરિટી હશે, તમારું ગ્રામેટિકલ યુસેજ પ્રોપર હશે, તો એ પણ ઉપયોગી થશે તમને. રાઈટ, મેં તમને પહેલા જ કહ્યું છે આપણે પેપર સોલ્યુશન જોઈશું એ એમનેમ ચાલો ભાઈ આનો આ જવાબ આવે આગળ, એ રીતે નહીં. વ્યવસ્થિત તમને રાઇટિંગમાં પણ ઉપયોગી થાય એ રીતે જોવાના છીએ, અને એ રીતે અત્યારે જોઈ જ રહ્યા છીએ, જોવાના છીએ ને. વી આર ઓલરેડી ડુઈંગ ધ સેમ થિંગ. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું ફ્રેન્ડ્સ. બીજું પછી હું તમને આ પેપર સોલ્યુશન કરાવું ને પછી હું તમને તમારે રાઇટિંગની પ્રેક્ટિસ તમે ચાલુ કરી છે ઘણા વિદ્યાર્થીઓ, તો એને હું તમને હવે માળખું સમજાવું છું તમારે કેવી રીતે પ્રેક્ટિસ કરવાની છે. પહેલાં તો બ્લેન્ક પેજ જ લેવાના છે, ઝેરોક્સના પેજનો આખો થપ્પો લઈ દેવાનો. ઓકે, 200-250 રૂપિયાની આસપાસમાં આવશે, પણ તમારે ચાલશે ઘણો સમય. ઓકે, પહેલાં એ પેજ લેવાના છે, પછી શું કરવાનું છે આગળ એ તમને સમજાવું છું. ચાલો 8મા નંબરનો ક્વેશ્ચન મિત્રો, વેન્ટ વે વાયર. આ મિત્રો એક ઇડિયમ છે. ઓકે, ઇડિયમ છે, તો આ એક નવો ઇડિયમ અહીંયા આપણે શીખી લેવાનું છે. વેન્ટ, આ V2 છે ગોન, એટલે કે આનું મૂળ રૂપ જોઈએ ઇડિયમનું, ટુ ગો વે વાયર, ટુ ગો વે વાયર. ઓકે, આ વે વાયર શું છે? આ વે વાયર સમજવું પડશે. ઓકે, સોરી, વે વાયર નહીં, સોરી, હે વાયર. ઓકે, માફ કરશો, હે વાયર. રાઈટ, આ જે હે શબ્દ છે, હે, આ જે હે શબ્દ છે, હે, એનો મિનિંગ થાય છે મિત્રો સૂકું ઘાસ. એનો મિનિંગ થાય છે સૂકું ઘાસ. ઓકે, અને હે અને વાયર શબ્દ જે છે આ બંને શબ્દો ભેગા થઈને સૂકા ઘાસનું જે આખું એક સ્ટોક બનાવીને અને એની ઘાસડી બનાવેલી હોય, ઓકે, એને પાઇલ બનાવેલો હોય, એને મિત્રો હે વાયર કહેવાય છે. ચલો હું તમને હે વાયરનો એક પિક્ચર જ બતાવી દઉં તો તમને આ ઇડિયમ છે ને હર હંમેશ માટે યાદ રહી જશે. આપણો મેઇન ઓબ્જેક્ટિવ શું છે? મેઇન ઓબ્જેક્ટિવ એ છે કે આ ઇડિયમ જો ફરીથી પૂછાય, ઓકે, બીજું કે તમે આ ઇડિયમનો ઉપયોગ તમારા રાઇટિંગમાં પણ કરી શકો છો બહુ જ સરસ રીતે. ઓકે, એ કે બહુ મોટી વસ્તુ નથી, ઇઝીલી તમે આ ઇડિયમનો પ્રયોગ કરી શકો છો. આને મિત્રો હે વાયર કહેવાય. ઓકે, દેખાય છે તમને આ? રાઈટ, આ હે વાયર દેખાય છે? આઈ થિંક બાહુબલી મૂવી જોયું હશે તમે.
એમાં બાહુબલી રથ લઈને અને મહેલમાંથી ભાગે છે ત્યારે એ લોકો વચ્ચે હેવાર ઘાસના આ રીતના પૂડા જે છે મોટા મોટા, ઓકે, સ્ટોક્સ, એને સળગાવીને અને વચ્ચે રસ્તામાં નાખી દે છે. તો એ આખું સળગતું ઉડાડીને અને ભાગી જાય છે રથ લઈને, અને એના બંને પૈડા પણ સળગતા સળગતા દેખાય છે. યાદ આવ્યું તમને? બરાબર. એને મિત્રો હે વાયર કહેવાય છે. ઓકે, હવે જે આ હે વાયર છે એ હે વાયર ને આને શું લેવા દેવા છે? ટુ ગો હે વાયર નો મિનિંગ શું થઈ ગયું? ટુ ગો હે વાયર નો મિનિંગ શું થઈ ગયું? જે રીતે હે વાયર ને તમે સળગાવો અથવા એ હે વાયર જો છૂટું પડી ગયું ઢાળમાં, તો એ આઉટ ઓફ કંટ્રોલ થઈ જાય, પછી હાથમાં ના આવે. તો ટુ ગો હે વાયર એટલે એ હે વાયરની જેમ લોકો આઉટ ઓફ કંટ્રોલ થઈ જાય, કંટ્રોલમાં ન રહે, ત્યારે એ અર્થ દર્શાવવા માટે આ ગો હે વાયરનો પ્રયોગ થાય છે. માય સન, ઓકે, માય સન ઓફન ગોઝ હે વાયર. માય સન ઓફન ગોઝ હે વાયર વેન વી ગો ટુ ધ ગાર્ડન. જ્યારે અમે ગાર્ડનમાં જઈએ ત્યારે મારો દીકરો હંમેશા હે વાયર થઈ જાય છે, એટલે કે આઉટ ઓફ કંટ્રોલ થઈ જાય, પછી હાથમાં નથી આવતો, ગમે તેટલી બૂમો પાડી દો. ઓકે, ધેટ ઇઝ કોલ્ડ ગો હે વાયર. ઓકે, ચાલો ક્લિયર. હવે આ વાક્યનો મિનિંગ જુઓ. આફ્ટર ધ પબ્લિક મિટિંગ, પબ્લિક મિટિંગ પછી, પબ્લિક મિટિંગ પછી ધ ક્રાઉડ, એ જે ટોળું હતું પબ્લિકનું, ધ ક્રાઉડ વેન્ટ હે વાયર. આ અહીંયા સાદા ભૂતકાળનો પ્રયોગ કર્યો છે, એટલા માટે મિત્રો આ ગો ક્રિયાપદનું V2 અહીંયા લીધું છે. ઓકે, એટલે આ ઇડિયમ છે, ઇડિયમનો રૂઢિપ્રયોગનો જો ક્રિયાપદના કોન્ટેક્સ્ટમાં જો રૂઢિપ્રયોગ હોય તો એનો ટેન્સ પ્રમાણે ઉપયોગ કરવો પડે. પછી અહીંયા ગો જ ના મુકાય. ગો હે વાયર એનું એ જ નથી રહેતું. આ ગો ક્રિયાપદમાં ચેન્જીસ થાય ટેન્સ પ્રમાણે. મેં તમને હમણાં કોઈ વાક્ય કીધું ને, માય સન ઓફન ગોઝ, સાદા વર્તમાનકાળનું વાક્ય છે તો ગોને યસ લગાડીને વાક્ય બોલ્યું. ઓકે, તો આફ્ટર ધ પબ્લિક મિટિંગ ધ ક્રાઉડ વેન્ટ હે વાયર. પબ્લિક મિટિંગ પછી ટોળું છે એ આઉટ ઓફ કંટ્રોલ થઈ ગયું, તો બીકેમ આઉટ ઓફ કંટ્રોલ. તો જ્યારે પણ તમે માની લો કે કોઈ એક એવા ટોપિક પર નિબંધ લખો છો, એસે લખવાનો છે કે જેમાં તમારે દર્શાવવું છે કે લોકો, પબ્લિક જે છે એ આઉટ ઓફ કંટ્રોલ થઈ જાય છે, તો ધ પીપલ ગો હે વાયર. ઓકે, રાઈટ, આ રીતનું વાક્ય તમે લખી શકો છો. રાઈટ, તો એટલા માટે આ પ્રકારના ઇડિયમનો પ્રયોગ આપણે શીખતા રહેવાનો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું મિત્રો. એક્સ ગ્રેશિયા પેમેન્ટ. એક્સ ગ્રેશિયા પેમેન્ટ. કેવું પેમેન્ટ? એક્સ ગ્રેશિયા. આ ગ્રેશિયા શબ્દ છે ને એને ગ્રેસ સાથે લેવા દેવા છે. ગ્રેસ, ગ્રેસનો મિનિંગ શું થાય છે? કૃપા, દયા. ગ્રેસિંગ માર્ક્સ મળતા હોય છે. ગ્રેસિંગ માર્ક્સ એટલે દયા કરીને, ખુશ થઈને માર્ક્સ આવે. ઓકે, રાઈટ. ગ્રેસિંગ માર્ક્સ મીન કે કંઈક ભૂલ થઈ ગઈ છે, કંઈક પ્રશ્નમાં લોચા છે, એના કારણે ગ્રેસિંગ માર્ક આપી દે. ઓકે, એટલે કે ચલો તમારા પર દયા કરી, પ્રશ્ન રદ નથી કરતા પણ તમને ગ્રેસિંગ માર્ક આપીએ છીએ. ઓકે, તો ગ્રેસ શબ્દનો મિનિંગ થાય છે કૃપા, દયા, કૃપા કરી દીધી. બરાબર. હવે ગ્રેશિયા શબ્દ ગ્રેસ શબ્દ સાથે સંકળાયેલો છે. તો એવું પેમેન્ટ કે જે તમે કૃપા કરીને કોઈને આપો છો. એઝ ફોર એક્ઝામ્પલ સમજો કે સરકાર કોઈ પણ માની લો કે ટ્રેન અકસ્માત દુર્ઘટના ઘટી, બરાબર છે, તો એમાં અદાણી આવ્યા છે, તો ત્યાં જે બાળકો નિરાધાર થઈ ગયા છે, માતા પિતા વિહીન થઈ ગયા છે, એ લોકોને એક્સ ગ્રેશિયા પેમેન્ટ, એ લોકોને મદદ માટે એક દયા સ્વરૂપે, આપણે એક છે નુકસાન થયું હોય છે દયા સ્વરૂપે, એમની ફરજમાં નથી આવતું, એ આપણને બંધાયેલા નથી, પણ કૃપા અને દયાના ભાવથી એક ગુડવિલથી પેમેન્ટ આપે છે, એને એક્સ ગ્રેશિયા પેમેન્ટ કહેવાય છે. એઝ ફોર એક્ઝામ્પલ સમજો કોઈ કંપનીના માલિક છે અને એ કંપનીના જે વર્કર્સ છે, સ્ટાફ છે, મેનેજર્સ, એ બધાને જે બોનસ આપતા હોય છે એના સિવાય અલગથી ગુડવિલથી કે ભાઈ ચલો મારે તમને આપવું છે આટલું, એક કૃપાના ભાવથી, તો એ અલગથી કે જે ફરજમાં નથી આવતું અને પેમેન્ટ આપે, ધેટ ઇઝ કોલ્ડ એક્સ ગ્રેશિયા પેમેન્ટ. એને મિત્રો એક્સ ગ્રેશિયા પેમેન્ટ કહેવાય છે. આ એક એડમિનિસ્ટ્રેટિવ ગ્લોસરીમાં આવતો શબ્દ છે, ધ્યાનમાં રાખીશું. ઓકે, આ એડમિનિસ્ટ્રેટિવ, ઓકે, આ સરકાર પણ ઘણીવાર આ રીતનું એક્સ ગ્રેશિયા પેમેન્ટ કરતું હોય છે, તો આ એડમિનિસ્ટ્રેટિવ ગ્લોસરીમાં આવતો શબ્દ છે. ઓકે, નીચે 5 ઓપ્શન જોઈ લો, એમાં તમને કયું ઓપ્શન લાગે છે? ધ એડિશનલ પેમેન્ટ. જો એડિશનલ પેમેન્ટ કોને કહેવાય? જે રૂટીનમાં ફરજમાં ના આવતું હોય એવું પેમેન્ટ. મેડ આપવામાં આવેલું બાય ધ એમ્પ્લોયર એટલે શું? જે એમ્પ્લોયમેન્ટ આપે છે, જે બીજાને નોકરી રાખે છે, એને કહેવાય એમ્પ્લોયર. આઉટ ઓફ ધેર ગુડવિલ, એમની ગુડવિલથી,
આઉટ ઓફ ધેર ગુડવિલ એટલે એમની ગુડવિલથી, એમની અંદરની એક ગ્રેસિંગ ફિલિંગથી, ફિલિંગ ફૂલ ઓફ ગ્રેસથી ભરેલી કૃપાના ભાવથી ઓકે આપેલું પેમેન્ટ, એડિશનલ પેમેન્ટ છે એને એક્સ ગ્રેશિયા પેમેન્ટ કહેવાય છે. ઓકે, આઈ થિંક મારા ખ્યાલથી તમને આ ક્લિયર થઈ ચૂક્યું હશે. ઘણો ઇઝી ક્વેશ્ચન છે. બ્રિસ્ક વોકેબના કોર્સમાં જોઈ લેજો. ઓકે, બ્રિસ્ક શબ્દનો મિનિંગ શું થાય છે? બ્રિસ્ક શબ્દનો મિનિંગ થાય છે ત્વરિત. ઓકે, બ્રિસ્ક એટલે ત્વરિત, ઝડપથી કરેલું જે હોય એને મિત્રો બ્રિસ્ક કહેવાય. ઝડપી પણ કહી શકાય, ઝડપી. સિનોનિમ આપવાનું છે મિત્રો. ક્વિક શબ્દ તો બધાને ખબર હશે. આવો તો એકાદ બે ક્વેશ્ચન પૂછાવા જોઈએ તો થોડો કોન્ફિડન્સ આવે. હા રાઈટ, આવડે છે એમ, રાઈટ. સ્લો એટલે ધીમું. તો આ તો મિત્રો બ્રિસ્કનું એન્ટોનિમ છે. જુઓ હું તમને કહું, તમને મેં એન્ટોનિમ સિનોનિમ્સ જો તમે વિડીયો જોયા હશે તો સિનોનિમ્સ એન્ટોનિમ્સ જે કરાવ્યા છે ને એ આ પ્રકારની જ પ્રેક્ટિસથી કરાવે છે. મોટે ભાગે મિત્રો 90% પ્રશ્નો જૂની પરીક્ષામાં પૂછાય છે. એમાં આનું સિનોનિમ પૂછતા હોય તો બાકીના જે ઓપ્શન છે ને એ આના એન્ટોનિમ જ હોય. ધીમું એન્ટોનિમ, સ્લગિશ, લેથાર્જિક અને લેકલસ્ટર આ ત્રણનો મીનિંગ થાય છે એકદમ મંદ, ઉદાસીન, ઉત્સાહ રહિત. જે મંદ હોય, ઉદાસીન હોય, ઉત્સાહ રહિત હોય એ ત્વરિત ના હોય, બ્રિસ્ક ના હોય, ક્વિક ના હોય, રેપિડ ના હોય, ફાસ્ટ ના હોય. ક્લિયર? તો લેથાર્જિક, સ્લગિશ, ઓકે, લેકલસ્ટર જેનામાં લસ્ટનું લેકિંગ છે, જેનામાં ઉત્સાહની કમી છે એને કહીશું લેકલસ્ટર. ઓકે, તો આ શબ્દોના પ્રયોગ કરી શકો છો મિત્રો, રાઈટ. The administrative department should not seem to be lethargic. ઓકે, જો તમે કમ્પ્લેન કરનારો લેટર લખો તો એમાં કહી શકો છો કે the administrative department is lethargic. Okay, we have complained so many times against about this issue, but the department has not responded us properly. Thus the department seems to be lethargic. The department seems to be sluggish. The department seems to be lackluster. આ રીતના શબ્દોનો પ્રયોગ કરી શકો છો. ક્લિયર થયું ફ્રેન્ડ્સ? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. સરીન શબ્દનો મિનિંગ થાય છે મિત્રો પીસફુલ. શું મિનિંગ થાય છે? પીસફુલ, શાંત. ઓકે, અને એનું તમારે એન્ટોનિમ આપવાનું છે. નોઇઝી નો મિનિંગ થાય છે ઘોંઘાટ વાળું. ટ્રેન્ક્વિલ નો મિનિંગ થાય છે મિત્રો શાંત. ઓકે, ટ્રેન્ક્વિલ પરથી જ ટ્રેન્ક્વિલિટી શબ્દ આવે છે. ટ્રેન્ક્વિલિટી એટલે શાંતિ. સરીનિટી એટલે શાંતિ. પીસફુલ પરથી પીસ નાઉન. બરાબર છે, રાઈટ. તો આ ત્રણ શબ્દોના મિનિંગ શાંત. હવે સમજો, આ પણ સમજાઈ દઉં. સરીનિટી, ટ્રેન્ક્વિલિટી, ઓકે, પીસ. આ ત્રણ શબ્દોનો મિનિંગ થાય છે શાંતિ. તમે એસેમાં શાંતિ અર્થ દર્શાવવા માંગતા હો ત્યારે તમે ટ્રેન્ક્વિલ શબ્દ લખશો તો ના ચાલે. ઓકે, ટ્રેન્ક્વિલિટી શબ્દ લખવો પડશે. તમે શાંતિ દર્શાવવા માટે સરીન શબ્દ લખો ના ચાલે, સરીનિટી શબ્દ લખવો પડશે. શાંત અર્થ દર્શાવવા માટે સરીન. આ એડજેક્ટિવ છે, આ ભાવવાચક સંજ્ઞા છે, એબ્સ્ટ્રેક્ટ નાઉન છે. સો આ રીતે તમારે શબ્દોનો ડિફરન્સ મિનિંગ સાથે ધ્યાનમાં રાખવાના. જેટલું સમજતા જશો જેટલું, જો હવે આ પેપર સોલ્યુશનમાં તમે જુઓ કેટલું શીખવા મળે છે, રાઈટ. એટલા માટે જ મારો આગ્રહ હોય છે કે પેપર સોલ્યુશન તો ખાસ કમ્પલસરી કરવાનું. ફ્લોરિશિંગ અને બૂમિંગ. ફ્લોરિશિંગ અને બૂમિંગ નો મિનિંગ થાય છે પ્રગતિશીલ. આ બૂમિંગ શબ્દ તમને ઓફિશિયલ ટર્મિનોલોજીમાં ખૂબ ઉપયોગી થશે. બૂમિંગ શબ્દ શેના માટે પ્રયોગ થાય છે ખબર છે? બૂમિંગ ઇકોનોમી. બૂમિંગ ઇકોનોમીનો મિનિંગ શું થાય છે? ઇકોનોમી. બૂમિંગ ઇકોનોમી મીન્સ ખૂબ જ સમૃદ્ધિથી ભરેલી આર્થિક વ્યવસ્થા, આર્થિકતા જે છે, that is called booming. booming એટલે અત્યારે માની લો કે ઓલ ઓવર વર્લ્ડમાં ઓલમોસ્ટ 96 કન્ટ્રીઝમાં પોસ્ટ કોરોના પેન્ડેમિક રેજિમમાં, એટલે કે કોરોના પેન્ડેમિક પછીના સમયગાળામાં 96 કન્ટ્રીઝ દુનિયાની પ્રી કોરોના પેન્ડેમિક રેજિમ, એટલે કે કોરોના પેન્ડેમિક પહેલાના જે સમયની ઇકોનોમી હતી એનાથી નીચેના લેવલમાં ગ્રો કરવાની છે.
અને ઘણા દેશોમાં રિસેશનના અણસાર દેખાય છે. ઓકે, એની સામે ઇન્ડિયા ઇઝ અ બૂમિંગ ઇકોનોમી. ઇન્ડિયા એક બૂમિંગ ઇકોનોમી છે. બૂમિંગ એટલે ફ્લોરિશિંગ. બ્લૂમિંગ મીન્સ ફ્લોરિશિંગ. ઓકે, બૂમિંગ મીન્સ પ્રોસ્પરિંગ, સમૃદ્ધ થતી. ક્લિયર થઈ રહ્યું છે? પ્રોસ્પરિંગ, ફ્લોરિશિંગ. ઓકે, બીજો મિત્રો બીજો એક શબ્દ તમને હમણાં જ 2 દિવસ પહેલાના લેક્ચરમાં ઓકે વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોગ્રામમાં ક્લિયર કરાવ્યો છે. શબ્દ યાદ છે? રૂરલ આર્ટ્સ ને શું કરવાનું? ફોસ્ટર. ક્લિયર? બધાને યાદ આવી ગયું? સરસ. ફોસ્ટરિંગ, સમૃદ્ધ થતી. આ ત્રણે ત્રણનો અર્થ દર્શાવનારો આ શબ્દ છે બૂમ થતી. તો બૂમિંગ શબ્દ ઉપયોગી છે. ઇકોનોમી, ઇન્ડિયન ઇકોનોમીની વાત કરો તમે અત્યારે પ્રેઝન્ટ ઇકોનોમીની સિચ્યુએશનની, ત્યારે તમે બૂમિંગ ઇકોનોમી આ બૂમિંગ શબ્દનો પ્રયોગ કરો તો ઇટ વિલ રિયલી એડ સમ ટેસ્ટી સ્પાઇસીસ. કેટલાક બહુ મસાલા એડ કરશે તમારા રાઇટિંગમાં. રાઈટ? ચલો, સરીનનું એન્ટોનિમ તમને હવે ખ્યાલ આવી ગયો. સરીનનું એન્ટોનિમ અહીંયા નોઇઝી થશે, એમાં કોઈ પ્રશ્ન જ નથી. વન વર્ડ સબસ્ટિટ્યુટ, વોકેબ અધ્યાય 1 જોઈ લેજો. આ બધા જ સમજાવેલા છે. ઓકે, ચલો. અ પર્સન પ્રિટેન્ડિંગ. પ્રિટેન્ડિંગ નો મીનિંગ થાય છે શોઈંગ ઓફ, શો ઓફ કરતું. ઓકે, ફેઇનિંગ, ફેઇનિંગ દેખાડો કરતું. ફેઇનિંગ દેખાડો કરતું, ખાલી ઢોંગ કરતું. પ્રિટેન્ડિંગ એટલે દેખાડો કરતું, ઢોંગ કરતું, ઢોંગ કરતું. ટુ બી સમબડી હી ઇઝ નોટ. તે નથી, જે નથી એવો હોવાનો. ટુ બી નો મીનિંગ થાય છે હોવાનો. જે નથી એ હોવાનો ઢોંગ કરનાર વ્યક્તિને શું કહેવાય? એ વ્યક્તિને મિત્રો ઇમ્પોસ્ટર કહેવામાં આવે છે. ઇમ્પોસ્ટર, ધૂર્ત, ધૂર્ત, ઢોંગી. ઓકે, કે ખરેખર એ વ્યક્તિ એવો નથી. અમુક ઢોંગી બાબા હોય છે, બધા નહીં, ધ્યાનમાં રાખીશું. ઓકે, અમુક હોય છે જે ઢોંગી બાબા હોય છે, ખરેખર અંદરથી તો દુષ્ટ હોય પણ બહારથી બાબા દેખાડવાનો પ્રયત્ન કરતા હોય. બધા નહીં, ધ્યાનમાં રાખીશું. ઓલમોસ્ટ મોટા ભાગના સાધુ સંન્યાસી સંત પુરુષો ભારતીય સંસ્કૃતિના ખૂબ જ ભવ્ય છે. એ લોકોએ સંસ્કૃતિ ક્રિએટ કરવામાં એ લોકોએ ખૂબ જ ફાળો આપેલો છે. આપણા દેશ, આપણા ભારતમાં નાના નાના બાળકોમાં જે સંસ્કારો છે કે ખોટું નહીં બોલવું, કોઈને હેરાન નહીં કરવા, કોઈને ત્રાસ નહીં આપવો, કોઈને દુઃખ નહીં આપવું, આ બધા સંસ્કારો મિત્રો વર્ષોની તપશ્ચર્યા, વર્ષોની મહેનત કરીને સાધુ સંત પુરુષોએ આપણામાં સંસ્કારો નાખેલા છે. ઓકે, તો કહેવાનો મિનિંગ શું છે કે અમુક જે ધૂર્ત ઢોંગી છે કે જે ખરેખર અંદરથી કેવા છે, ઓકે, અને બહાર કેવા. હિપોક્રાઇટ કહેવાય. શું કહેવાય? હિપોક્રાઇટ. રાઈટ? ચલો, રોગ શબ્દ જે છે એ એક રંગ છે. ઓકે, રોગ ROUGE છે. ROGUE હોય, ROGUE, તો આનો મિનિંગ થાય છે બદમાશ. બદમાશ વ્યક્તિને રોગ કહેવામાં આવે છે, પણ રોગનું સ્પેલિંગ ROGUE. આ તો ROUGE છે. અને આ જે ROGUE છે એ મિત્રો ઇમ્પોસ્ટરનું પણ સિનોનિમ છે. એ બદમાશ વ્યક્તિ જે છે એ ઢોંગી ધૂર્ત હોય. તો ઇમ્પોસ્ટરને માટે રોગ શબ્દ પણ વપરાય છે, પણ સ્પેલિંગ ધ્યાનમાં રાખજો. અને અહીંયા સ્પેલિંગ શું છે? ROUGE. એક બર્ગન્ડી ટાઈપનો કલર, ખાસ મેકઅપમાં ચીક અને લિપ્સ ને રેડ કલર આપવા માટે થોડું, પણ એકદમ પ્યોર રેડ નહીં હો. મેકઅપમાં જે કલર વપરાય છે ધેટ ઇઝ કોલ્ડ રોગ કલર. ROUGE. ઓકે, ધ્યાનમાં રાખીશ. ROUGE. સેડિસ્ટ શબ્દ ઓલરેડી તમને સમજાવી દીધો છે. દુઃખ, ત્રાસ, ઓકે, આપીને સંતુષ્ટ થનાર. જે બીજા લોકોને દુઃખ અને ત્રાસ આપીને સંતુષ્ટ થનાર વ્યક્તિ છે એને સેડિસ્ટ કહેવાય છે. બીજા લોકોને દુઃખ આપવામાં જેને આનંદ મળે છે અને જેનું જીવનનું ધ્યેય જે છે કે બીજાને દુઃખી કરવા, એને કહેવાય સેડિસ્ટ. એથિસ્ટનો મીનિંગ થાય છે નાસ્તિક. વન હુ ડઝ નોટ બિલીવ ઇન ગોડ્સ એક્ઝિસ્ટન્સ, જે ભગવાનના અસ્તિત્વમાં માનતો નથી. બ્રુટલનો મીનિંગ થઈ જાય છે મિત્રો ક્રૂર, ક્રુઅલ. ચાલો, ક્લિયર ફ્રેન્ડ્સ? નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીશું. રાઈટ? 13 નંબરનો ક્વેશ્ચન મિત્રો બહુ મસ્ત મજાનો કન્જંક્શન ચેપ્ટરનો ક્વેશ્ચન છે. કયા ચેપ્ટરનો? કન્જંક્શન ચેપ્ટર. કન્જંક્શન ચેપ્ટરમાં જોજો, મેં તમને વેરેઝ, ઓકે, વેરેઝ આ એક કન્જંક્શન ક્લિયર કરાવેલું છે. ઓકે, મેં તમને મિત્રો વેરેઝ કન્જંક્શન ક્લિયર કરાવેલું છે. ઓકે,
સરસ, બધા લોકો બહુ જ સરસ જવાબ આપી રહ્યા છે. લાસ્ટ યર ધ કેશ ઇન્કમ ઓફ ક્રોપ ફાર્મર્સ ડ્રોપ્ડ બાય 15%. 15% ઘટી. જો જે ટકાવાળી સરેરાશ બતાવીએ ને એ જેટલા ટકામાં ઘટી એની આગળ બાય પ્રિપોઝિશન આવે છે. આ મેં તમને વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન રાઇટિંગ કરાવે ને ત્યારે આ ક્લિયર કરાવેલું છે. ક્લાસ 1-2 માં પૂછાયેલું જે વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન રાઇટિંગ છે એ તમને ભણાવી ત્યારે વીટ અને આટાની વાત છે. ધ ગવર્મેન્ટ હેડ ટુ ઇન્ટરફિયર વિથ ધ પ્રાઇસીસ રાઇઝિંગ અપ કોન્સ્ટન્ટલી, રાઈટ. અને એક બાજુ મિત્રો લાઇવ સ્ટોક ફાર્મ્સ કેશ ઇન્કમ રોઝ. અહીંયા જુઓ બાય મૂકવાનું રહી ગયું છે, પરીક્ષામાં જ નથી આ બાય આવે. રોઝ બાય 10%, 10% વધારો થયો. જુઓ આ બંને અહીંયા કમ્પેરિઝન કર્યું છે અને જ્યારે વિરોધાભાસ દર્શાવનારું કમ્પેરિઝન હોય ત્યારે મિત્રો જ્યારે કે આ અર્થ દર્શાવવા માટે આપણે વેર એઝ કન્જંક્શનનો પ્રયોગ કરીએ છીએ અને વેર એઝ નું સમાનાર્થી કન્જંક્શન છે મિત્રો વાઇલ. વાઇલનો ઉપયોગ જ્યારે ત્યારેના અર્થમાં તો થાય છે, તે દરમિયાનના અર્થમાં તો થાય છે, પણ વેર એઝ નો પ્રયોગ મિત્રો જ્યારે કે એ અર્થમાં વેર એઝ ના સમાનાર્થી તરીકે પણ થાય છે કે બે વિરોધાભાસી સરખામણી જ્યારે કરી હોય સામસામે કે એક બાજુ કેશ ઇન્કમ ક્રોપ ફાર્મર્સની કેશ ઇન્કમ 15% ઘટી, જ્યારે લાઇવ સ્ટોક ફાર્મની જે કેશ ઇન્કમ છે એ 10% વધી. તો ભાષાંતર કરો, ખ્યાલ આવી જશે. ગયા વર્ષે ક્રોપ ફાર્મર્સની કેશ ઇન્કમ 15% ઘટી, જ્યારે કે લાઇવ સ્ટોક ફાર્મની કેશ ઇન્કમ 10% વધી. જ્યારે કે તો અહીંયા આવશે શું જવાબ મિત્રો? વાય. બાકી સો ધેટ નો મિનિંગ થાય છે જેથી, સિન્સ નો મિનિંગ થાય છે મિત્રો કારણ કે, સિન્સ નો બીજો એક મિનિંગ થાય છે ત્યારથી, એઝ નો મિનિંગ થાય છે કારણ કે, ઓકે, એઝ નો મિનિંગ થાય છે જેવું તેવું, એઝ નો ત્રીજો એક મિનિંગ થાય છે જેવી રીતે તેવી રીતે, એઝ નો ચોથો એક મિનિંગ થાય છે જે પ્રમાણે તે પ્રમાણે, એઝ નો પાંચમો એક મિનિંગ થાય છે તરીકે, એઝ નો મિનિંગ તરીકે પણ થાય છે. ઓકે, આઈ વર્ક હિયર એઝ અ મેનેજર, હું અહીંયા એક મેનેજર તરીકે કામ કરું છું, તો એઝ અ મેનેજર. તો એઝ ના ઘણા બધા મિનિંગ છે, એ તમે વાક્યમાં પ્રયોગ કરીને સમજો તો તમને યાદ રહી જ જાય. અહીંયા તમને આ વાઇલ યાદ રહી જ જાય. ક્લિયર થાય છે, રાઈટ? માની લો કે બે લોકો છે, પતિ પત્ની, ઓકે, એમાંથી એક વ્યક્તિ સંબંધ ટકાવી રાખવા પ્રયત્ન કરે છે, એક વ્યક્તિ સંબંધ તોડવાનો પ્રયત્ન કરે છે. વિરોધાભાસ. ક્લિયર થયું, રાઈટ? વન પર્સન, ઓકે, વન પર્સન ટ્રાઇઝ ટુ કીપ ઓન વિથ રિલેશનશિપ, whereas જ્યારે કે the other tries to break up. આવું થતું હોય છે ને, રાઈટ? તો whereas, while, આ બંનેનો પ્રયોગ કરી શકો છો તમે અહીંયા વિરોધાભાસ વાળું. હવે તમને પ્રશ્ન એ થાય કે સાહેબ વિરોધાભાસ વાળું છે તો બટ આવે કે ના આવે? બટ આવે, પરંતુ જ્યારે આ પ્રકારનું ઓફિશિયલ કમ્પેરિઝન વિરોધાભાસ વાળું કરો ત્યારે બટ નહીં, whereas કે while નો પ્રયોગ કરીશું. આ એક વાક્ય ઓફિશિયલ લેંગ્વેજમાંથી ઉપાડેલું છે, ધ્યાનમાં રાખ્યું છે. ઓકે, અને આપણે હંમેશા એ જ પ્રયત્ન કરતા રહીએ છીએ કે તમને ઓફિશિયલ ડેટા આપીએ છીએ ત્યારે હું તમને આ બધા ટર્મિનોલોજી ખાસ પાકી કરાવવાનો આગ્રહ રાખું છું. કમ્પોઝિશન, કમ્પોઝિશન નો મિનિંગ શું થાય છે? કમ્પોઝિશન એટલે રચના ઘડાવી. કમ્પોઝિશન એટલે આપણું બોડી જે છે એ બોડી બને છે માના પેટમાં અને પછી જન્મ્યા પછી બાળકમાં ધીમે ધીમે શરીરમાં કમ્પોઝિશન થાય છે, એટલે કે એ કમ્પોઝની રચના સારી થતી જાય છે. અને એનો વિરુદ્ધાર્થી કે જ્યારે એક સમય એવો આવે કે જ્યારે મૃત્યુ થાય ત્યારે એ શરીર સડવા લાગે છે. ઇટ સ્ટાર્ટ્સ ટુ રોટિંગ, એ સડવાની શરૂઆત કરે છે. ઓકે, ડિકેઇંગ, ઇટ સ્ટાર્ટ્સ ડિકેઇંગ. ઓકે, ડિકેઇંગ, ડિકેઇનો મિનિંગ થાય છે સડવું. ઓકે, તો ડિકે થવાનું શરૂ કરે છે. દેટ ઇઝ કોલ્ડ એનો કમ્પોઝિશનનો વિરુદ્ધાર્થી. તો કમ્પોઝિશનમાં ખાલી તમારે ડી શબ્દ, ડી એફિક્સ ઉમેરવાનું છે. શું ઉમેરવાનું છે? એફિક્સ. કરેક્ટ, એફિક્સ. અને આ જે આગળ ઉમેર્યું છે એને મિત્રો પ્રિફિક્સ કહેવાય. શું કહેવાય? પ્રિફિક્સ. મેં તમને આ ટોપિક પણ કરાવી દીધું છે, આની સ્પષ્ટતા કરી દીધી છે કે વોટ ઇઝ એફિક્સ, વોટ ઇઝ પ્રિફિક્સ, વોટ ઇઝ સફિક્સ. તો ડીકમ્પોઝિશન ફક્ત અહીંયા તમારે આગળ ડી ઉમેરવાનું છે. આપણે આ ચર્ચા થઈ ચૂકી છે કે આપણે એફિક્સ સફિક્સ સમજીશું. આમાં કંઈ નથી મિત્રો, તમને ખાલી ડીકમ્પોઝિશન શબ્દ આવડતો હોય ને તો એફિક્સ અહીંયા કંઈ જોવાની જરૂર જ નથી, સીધું વાક્ય વાંચવાનું છે. ડીકમ્પોઝિશન બિગિન્સ
સેવરલ મિનિટ્સ આફ્ટર ડેથ, મૃત્યુ પછી કેટલીક મિનિટોમાં શરૂ થાય છે. શું શરૂ થાય છે? ડીકમ્પોઝિશન એટલે સડવાની પ્રક્રિયા. ડીકમ્પોઝિશન નો મીનિંગ થઈ ગયો મિત્રો સડવાની પ્રક્રિયા. ઓકે, ચાલો ક્લિયર ફ્રેન્ડ્સ. લાસ્ટ ક્વેશ્ચન. હોમોનિમ્સ, હોમોફોન્સ, હોમોગ્રાફ્સ. ઓકે, વોકેબ અધ્યાય 3. વોકેબ અધ્યાય 3 માં તમને આ હોમોનિમ્સ, હોમોફોન્સ, હોમોગ્રાફ્સ આપ્યા છે. આ ત્રણે ત્રણ કરાવી દીધેલા છે. એક્સેસ. એક્સેસ નો મીનિંગ શું થાય છે? તમે માની લો કે આ કોર્સમાં પેમેન્ટ કર્યું, પેમેન્ટ કર્યા પછી તમને કોર્સનું એક્સેસ મળે છે. એક્સેસ મળે છે એટલે કે તમને પ્રવેશ મળે છે અથવા તમને એનો ઉપયોગ કરવાની પરવાનગી મળે છે. ક્લિયર? એક સુવિધા મળે છે. ક્લિયર? રાઈટ? એને કહીશું એક્સેસ. એનો સ્પેલિંગ ACCESS. એક્સેસ બીજો પણ શબ્દ છે EEXCESS. એ એક્સીડ ક્રિયાપદ પરથી આવે છે. EXCEED. એક્સેસ નો મીનિંગ થાય છે મિત્રો અતિરેક, અને એક્સેસ એડજેક્ટિવ તરીકે પણ વપરાય છે. અતિશય. અતિશય. અતિશય દર્શાવવા માટે એક્સેસિવ એડજેક્ટિવ પણ વપરાય છે, અને એક્સેસ નો પ્રયોગ પણ અતિશય એડજેક્ટિવ તરીકે વપરાય છે અતિશય દર્શાવવા માટે. અને એસેસ, તમને એસેસમેન્ટ આપવામાં આવે છે, એસેસમેન્ટ કરવામાં આવે છે, સોરી તમને અસાઇનમેન્ટ આપવામાં આવે છે. એ અસાઇનમેન્ટનું પછી એસેસમેન્ટ થાય છે, મૂલ્યાંકન થાય છે. તો એસેસ ક્રિયાપદનો મીનિંગ થાય છે મૂલ્યાંકન કરવું. મૂલ્યાંકન કરવું. જુઓ, ત્રણે શબ્દોમાં તફાવત છે. આ શબ્દ, આ બે શબ્દોથીનો પ્રોનન્સિએશન અલગ છે, થોડુંક જુદું છે, પણ એના જેવું લાગે છે. શબ્દો સેમ લાગે છે, ડબલ એસ, પણ અહીંયા ડબલ સી છે, અહીંયા XC છે, ને અહીંયા ડબલ એસ છે. ધેટ ઇઝ ધ ડિફરન્સ. ઓકે, હવે આ ત્રણના મિનિંગ આ રીતે સ્પેલિંગને ધ્યાનમાં રાખીને પાકા થઈ ગયા હોય તો આ ખાલી જગ્યામાં કોઈ તકલીફ ના પડે. જુઓ, ઇન્ટરનેટનું એક્સેસ, જેનું એક્સેસ હોય ને મિત્રો એની આગળ ટુ પ્રિપોઝિશન આવશે. આપ ધ્યાનમાં લઈ લો, અહીંયાથી તમે શીખી શકો છો. આ રીતે શીખવાનું. આના માટે કઈ સ્પેસિફિક ચેપ્ટર શીખવા જશો તો એ તો કેટલા ચેપ્ટર ભેગા થશે. આ ફિક્સ પ્રિપોઝિશનનો મુદ્દો છે. આવા વાક્યોમાં પાકું કરતા જવાનું. તો અહીંયા સિન્સ, જેમ કે અહીંયા સિન્સનો મીનિંગ થશે જેમ કે નાઉ ધ ટીચર હેઝ ખાલી જગ્યા ટુ ધ ઇન્ટરનેટ. શિક્ષકને હવે ઇન્ટરનેટનું એક્સેસ છે. ઇન્ટરનેટનું એક્સેસ, ઇન્ટરનેટનો પ્રવેશ મળે છે, એટલે કે ઇન્ટરનેટની એક ઓથોરિટી સુવિધા મળે છે. ઓકે, એક્સેસનો મીનિંગ અહીંયા સુવિધા પણ કરી શકો છો. ઓકે, તો આ એક્સેસ આવશે. અહીંયા છે, અહીંયા નથી, અહીંયા નથી, અહીંયા છે, અહીંયા નથી. જુઓ, સટાસટ 3 ઓપ્શન ઉડી ગયા. 60% કામ પતી. ઓકે, હવે અહીંયા લખી દઈએ એક્સેસ. ધ ખાલી જગ્યા વર્ક, કેવું કામ? મૂલ્યાંકન કરવું કામ કે અતિશય કામ? અતિશય કામ. ધ એક્સેસ વર્ક ટુ, વધારે કામ, વધુ અતિશય કામ પણ કેન નાઉ બી એસેસ્ડ. એને આપણે એસેસ મૂલ્યાંકન કરી શકાય છે. પેસિવ વોઇસ છે. જુઓ, એસેસ્ડ એટલે V3 આવશે. ચલો, અહીંયા મિત્રો એક્સેસ આવી ગયું, એસેસ પરફેક્ટ. ઓપ્શન એ જવાબ આવશે. અહીંયા એસેસ નહીં, ખોટી વાત છે. જવાબ મળ્યો તમને મિત્રો. વાક્યનો મીનિંગ સમજાવી દઉં. સિન્સ નાઉ ધ ટીચર હેઝ એક્સેસ ટુ ધ ઇન્ટરનેટ, since now the teacher has access to the internet, access work 2 can now be assessed. Okay, જેમ કે શિક્ષક પાસે હવે ઇન્ટરનેટનું એક્સેસ છે તો અતિશય કામ, વધુ પડતું કામ જે છે સ્ટુડન્ટનું અસાઇનમેન્ટનું સ્વરૂપે આવેલું, એને પણ હવે મૂલ્યાંકન કરી શકાય છે. વધારે કામને પણ મૂલ્યાંકન કરી શકાય છે. ચાલો, ક્લિયર ફ્રેન્ડ્સ? આની